टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, આંખ પર પ્રેમનું પાટું બાંધ્યું હોય છે. હવે વાત એનાથી આગળ વધી છે. પ્રેમના નામે આંખે કાવતરાનું પાટું બાંધવામાં આવે છે. તમને હની ટ્રેપ વિશે તો ખ્યાલ જ હશે, જેમાં કોઈ મહિલાને હાથો બનાવીને કોઈ પુરુષને ફસાવવામાં આવે, જેની પાછળના ઈરાદા અલગ અલગ હોઈ શકે છે. જેમ કે પાકિસ્તાનની જાસૂસી એજન્સી યા એસઆઈ ભારતની સેના વિશે માહિતી મેળવવા જવાનોને ફસાવતી હોય છે, જેથી જવાન હની ટ્રેપમાં ફસાઈને સંવેદનશીલ માહિતી આપી દે. આ રીતે ઉદ્યોગપતિઓ પાસેથી રૂપિયા પણ ખંખેરવામાં આવે છે. હની ટ્રેપથી વધુ એક ખતરનાક ખેલ થઈ રહ્યો છે. મુસ્લિમ છોકરીને હાથો બનાવીને હિન્દુ યુવકોને ફસાવવામાં આવી રહ્યા છે. એટલે કે માત્ર એ હની ટ્રેપ નહીં, એ હિન્દુ ટ્રેપ પણ છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના મહુવા ખેડાથી આ કાંડ બહાર આવ્યો હતો. અહીં રહેતા અખિલેશ કુમારીએ પોલીસમાં ફરિયાદ કરી. ફરિયાદમાં તેમણે લખ્યું કે તેમનો દીકરો પ્રભાત ઉપાધ્યાય 15 ઓગસ્ટથી ઘરે પાછો ફર્યો નથી. તેમણે એમ પણ લખ્યું કે પ્રભાત બાળપણથી જ જોઈ શકતો નથી. તે ખૂબ મહેનત કરીને પ્રોફેસર બન્યો છે. અખિલેશ કુમારીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી પ્રભાતનો વર્તાવ સાવ બદલાઈ ગયો હતો. પ્રભાત કેટલાક મુસ્લિમ યુવકોની સાથે ખૂબ વાતચીત કરતો હતો. પરિવારે તપાસ કરી તો ખબર પડી કે બરેલીના એક મદ્રેસામાં પ્રભાતને રાખવામાં આવ્યો છે. આ મદ્રેસામાં પ્રભાતનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસ જ્યારે મદ્રેસામાં પહોંચી ત્યારે એ સમયે પ્રભાતના ખતરા માટેની પ્રક્રિયા ચાલી રહી હતી, જેના પછી તેનું નામ બદલીને હામિદ રાખવાનું નક્કી થયું હતું. પોલીસે સમયસર દરોડો પાડ્યો અને આખી પ્રક્રિયાને અટકાવી દીધી. પોલીસે અબ્દુલ મજીદ તેમજ તેમના સાથીઓ સલમાન, મોહમ્મદ, આરિફ અને ફહીમની ધરપકડ કરી. તપાસમાં ખબર પડી કે આ કોઈ સામાન્ય ઘટના નથી, બલકે આખી એક ગેંગનું કામ છે. આ ગેંગ હની ટ્રેપની રીત અપનાવતી હતી. તેઓ મુસ્લિમ છોકરીઓનો ઉપયોગ કરીને હિન્દુ યુવકોને હની ટ્રેપમાં ફસાવતી હતી. તેમના નિકાહ કરાવતા હતા, એ પછી તેમને મુસ્લિમ બનાવી દેતા હતા. એટલે કે લવ જેહાદના પ્રમોટર્સ હવે હિન્દુ છોકરીઓની સાથે હિન્દુ છોકરાઓને પણ ટાર્ગેટ કરે છે. અબ્દુલ મજીદના સાથીઓ સૌથી પહેલાં હિન્દુ યુવકોની સાથે દોસ્તી કરતા હતા. મુસ્લિમ છોકરીઓની સાથે તેમનો પરિચય કરાવતા હતા. હિન્દુ યુવકોને બ્રેઇન વોશ કરવામાં આવતા હતા. તેમને મદ્રેસામાં લાવવામાં આવતા. અહીં તેમને મુસ્લિમ બનવા માટેના પુસ્તકો આપવામાં આવતા. પોલીસને દરોડા વખતે મદ્રેસામાંથી મોટી સંખ્યામાં પુસ્તકો પણ મળી આવ્યા. હવે તેમને મુસ્લિમ યુવતીની સાથે લગ્ન કરવાની લાલચ આપવામાં આવતી હતી. આખરે તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે થોડાક વર્ષ પહેલાં અબ્દુલ મજીદે પોતાની સગી બહેન આયેશાના આગ્રાના પિયુષ નામના યુવકની સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં પિયુષને મુસ્લિમ બનાવવામાં આવ્યો હતો. તેનું નામ બદલીને મોહમ્મદ અલી કરવામાં આવ્યું હતું. પિયુષ અને તેના આખા પરિવારને ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાદમાં હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવા માટે અબ્દુલે આ જ રીત અપનાવી હતી. આ ગેંગે અનેક હિન્દુ યુવકોને આ રીતે મુસ્લિમ બનાવી દીધા છે. આ ગેંગનું નેટવર્ક 13 રાજ્યોના 30 જિલ્લાઓમાં ફેલાયું છે. એક કંપનીની જેમ તેઓ જુદી જુદી કામગીરી વહેંચી દેતા હતા. તેઓ એવા જ હિન્દુ યુવકોને ટાર્ગેટ કરતા હતા કે જેમના લગ્ન થવામાં અડચણ આવતી હોય. એટલા માટે જ તેઓ ગરીબ ઘરના કે પછી દિવ્યાંગ હિન્દુ યુવકોને ફસાવતા હતા. મુસ્લિમ છોકરીઓની સાથે તેમના લગ્ન કરાવી દેતા હતા. એ સિવાય તેમને રૂપિયા પણ આપતા હતા. થોડા સમય પહેલાં ચાંગુર બાબાનું ધર્મ પરિવર્તન રેકેટ પણ પકડાયું હતું. ચાંગુર અને અબ્દુલ મજીદ જેવા અનેક જિહાદીઓ હિન્દુઓને વટલાવવાના મિશન પર છે. તેમણે સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાના કાવતરા રચ્યા છે. આઘાતજનક વાત એ છે કે આપણા દેશમાં તેમના બદ ઇરાદા પાર પડી રહ્યા છે. ઉત્તર પ્રદેશનું સંભલ આવી જ એક જગ્યા છે